નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું થોડા ઘણા સમય પહેલા આપણે એક એવી ખબર આપણે સાંભળી કે ભારતે સિંધુ જળ સંધિ એ તોડી નાખી અને એના આધાર ઉપર ભારતે સિંધુ નદી અને એના સહાયક નદીઓ જેલમચીના, રાવી, બિયાસ અને સતલુજ એની ઉપર જે ડેમો બાંધવામાં આવ્યા છે એ ડેમો એના ઉપરથી ધીમે ધીમે પાણી રોકવાની વાત કરી. તો આ બધી જ વસ્તુ ચાલતી હતી અને હવે અત્યારે જે પહેલગામની ઘટના એ થઈ એના બાદ આ બધું પ્રકારનું એક કામકાજ એ ચાલી રહ્યું હતું. તો એવામાં હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધની પણ પરિસ્થિતિ થઈ ગઈ, સીઝ ફાયરની પણ ઘટના થઈ ગઈ, પરંતુ હજી આપણે આપણું જે ઓપરેશન સિંદૂર છે એ તો ચાલુ જ રાખ્યું છે. અને એવામાં એક એવી ખબર એ આવી રહી છે કે અફઘાનિસ્તાન જેની અંદર અત્યારે હાલમાં તાલિબાનનું શાસન ચાલી રહ્યું છે, એ તાલિબાની શાસન એટલે કે એ અફઘાનિસ્તાન પાકિસ્તાનની સામે લાલ આંખ કરી રહ્યું છે. પાકિસ્તાન જેને એ પાકિસ્તાનની અંતર્ગત આવતી જે નદી એ નદીનું પાણી હવે અફઘાનિસ્તાન પણ રોકશે. એટલે કે અફઘાનિસ્તાનની અંદરથી નીકળનારી એક નદી છે, એ નદી એનું પણ પાણી રોકી અને પાકિસ્તાનની અંદર એ ત્યાંથી પણ વોટર સ્ટ્રાઇક થવાની શરૂઆત થઈ ચૂકી છે. કઈ રીતે છે આખી સમગ્ર ઘટનાને સાંભળીએ, જોઈએ અને આખી સમજીએ કે શું આ પ્રકારની ઘટનામાં થશે. પરંતુ નીચે જે સબસ્ક્રાઇબનું બટન જે દબાવવાનું છે એ દબાવી દો અને હા મેં દોસ્તો આ વિડીયોને તમારા મિત્રો છે તેના સુધી શેર કરો. હવે અફઘાનિસ્તાનની આપણે વાત કરીએ તો હાલમાં ત્યાં અમેરિકાએ 2019 પછી ત્યાંથી એ જતું રહ્યું. આની પહેલા એ ત્યાં શાસન કરતું હતું અમેરિકાના સપોર્ટવાળી એક ગવર્મેન્ટ ત્યાં બનાવવામાં આવી હતી અને જેની અંદર એ ગવર્મેન્ટ ત્યારબાદ એ તોડી પાડવામાં આવી. એટલે ગવર્મેન્ટ આખી સરકાર જે છે એ પડી ગઈ અને અત્યારે હાલમાં તાલિબાની શાસન છે એ ત્યાં ચાલી રહ્યું છે. તાલિબાન એટલે કે એ પણ મુસ્લિમ ધર્મની અંદર માનનારા. હવે જ્યારે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન પણ ઇસ્લામ ધર્મની અંદર માનવા વાળો દેશ અને આ રીતે બે ઇસ્લામ ધર્મની અંદર માનવા વાળા દેશો એ એકબીજાના સામે જે છે આ રીતે આવી રહ્યા છે એ જગત માટે એક નવાઈ પૂરતું છે. પરંતુ શું કામ છે એનું આખું રીઝન છે. હવે આ ઘટનાની શરૂઆત એ થઈ રહી છે પહેલગામ હુમલાની ઘટના બાદ, કેમ કે ભારતે પણ સિંધુનું જે પાણી રોકવાની વાત કરી, સિંધુ જળ કરાર એ તોડી નાખવાની વાત કરી. એના બાદ હવે અફઘાનિસ્તાન પણ આ વાત કરી રહ્યું છે. આની આખી એક શરૂઆત થઈ છે ડોક્ટર એસ જયશંકર, જે હાલમાં આપણા વિદેશ મંત્રી છે. એ વિદેશ મંત્રી અને એમના દ્વારા 15મી તારીખે એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે અમે એટલે કે ભારત સરકારે જે ખાસ કરીને એના વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી છે એ મવલાઈ આમિર ખાન મુત્તાકી, બરાબર આવડું મોટું નામ છે, એની સાથે વાતચીત કરી. જનરલી આપણે તાલિબાન શાસનને સીધી રીતે ક્યારેય સપોર્ટ નથી કર્યો. આપણા દેશની અંદર પણ જ્યારે કોઈ એવું ગુંડાગર્દી એટલે એ પ્રકારની વાત આવે ત્યારે તાલિબાન શાસન આવો શબ્દ છે આવતો જ હોય છે. પરંતુ અહીંયા પણ એવું જ છે કે આજે ભારત સરકાર એ તાલિબાનની સાથે એ ચર્ચા કરી રહી છે. શું કામ? કારણ કે જ્યારે પહેલગામની ઘટના બની હતી ત્યારે આ જ તાલિબાની શાસન એમણે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી અને એમણે પણ કીધું હતું કે આ પ્રકારની ઘટનામાં જો પાકિસ્તાનનો હાથ હોય તો એ સીધું નિંદનીય છે. અને એટલા માટે એ ત્યારે મિત્ર તરીકે અને આમ જોવા જાવ તો ભારતની સીમા એ લાગે જ છે, પરંતુ એ ભાગ એ હાલ પીઓકે ની અંદર છે, એટલે કે ડુરાન્ડ લાઇન એ પીઓકે માં છે. પણ એની સાથે વાતચીત જે છે કરી છે અને એમણે પણ પહેલગામ ટેરરિસ્ટની અટેકની અંદર પોતાની સંવેદના એ વ્યક્ત કરી છે. પહેલગામ અટેક થયો એમાં સંવેદના પણ વ્યક્ત કરી અને ભારતને મદદ કરવાની પણ વ્યક્ત કરી. એટલે ક્યારે આ પ્રકારની વાત જે છે એ ડોક્ટર એસ જયશંકર સાહેબે પોતાના ટ્વીટની માધ્યમથી એ જણાવેલું છે. અને આના બાદ પછી ખબર આવે છે કે હવેથી તાલિબાન જે છે એટલે કે અફઘાનિસ્તાન એ હવે ભારતની જેમ જ
પાકિસ્તાનની અંદર જવાવાળી એક નદી જે અફઘાનિસ્તાનમાંથી નીકળી રહી છે અને પછી એ પાકિસ્તાનમાં જાય છે. આ નદી પણ એ નદી એ સિંધુને મળે છે. એટલે કે હવે તાલિબાન જે છે એટલે કે અફઘાનિસ્તાન પણ આ નદીનું પાણી એ રોકવાનું છે. કઈ રીતે રોકવાનું છે આખી આપણે વાત સમજીએ અને આ રીતે આની એ પ્રોપર જે છે સત્યતા પણ એ આપી રહ્યું છે. હવે આ એક મીર બલોચ છે. આ ટ્વિટર હેન્ડલ છે જે હાલ તમે એનો આ ઝંડો જોશો તો બલુચિસ્તાનનો ઝંડો છે. બલુચિસ્તાનનો એક નેતા છે, ફ્રીડમ ફાઇટર છે અને બલુચિસ્તાન એ પોતે સ્વતંત્ર દેશ તરીકે ઘોષિત પણ થઈ ગયું છે. આજની વાત કરીએ તો હાલની અંદર બલુચિસ્તાનમાં જે પણ પાકિસ્તાન આર્મીના જે જવાનો છે એના ઉપર એ હુમલો પણ કરવામાં આવ્યો છે અને ગમે તે રીતે બલુચિસ્તાન એ અલગ દેશ છે એ સાબિત થશે. પરંતુ અહીંયા બધી જ રીતે જે છે વાત કરે છે અને પુષ્ટિ પણ કરે છે એ પણ. અને બલુચિસ્તાનના જે પ્રકારે હાલ છે એવી રીતે અફઘાનિસ્તાન એ પોતે અલગ દેશ છે તો અફઘાનિસ્તાનની જેમ હવે બલુચિસ્તાન પણ એક અલગ દેશ એ બનવા માંગે છે. એટલા માટે એ સપોર્ટ પણ કરે છે અને એક ટ્રાય જે છે એ અલાયન્સ ભારત, બલુચિસ્તાન અને અફઘાનિસ્તાન એની વચ્ચે આવે એ પ્રકારની સહાય પણ ઈચ્છી રહ્યા છે. એટલે આખી વાતની શરૂઆત એ આ રીતે થાય. બલુચિસ્તાન ભારતની અંદર અફઘાનિસ્તાનની આપણે વાત કરીએ તો અફઘાનિસ્તાનના આ જે વ્યક્તિ છે ત્યાંના ઈ સેનાના કમાન્ડર છે અને એ કમાન્ડરની વાત કરીએ તો એક કુન્નાર નદી છે અફઘાનિસ્તાનમાંથી એક નીકળે છે કુન્નાર નામની નદી. આ કુન્નાર નામની નદી છે અફઘાનિસ્તાનનું જે એક શહેર પણ છે કાબુલ અને કાબુલમાંથી એક કાબુલ નામની નદી છે એ નીકળે છે જે આગળ જઈ અને પાકિસ્તાનની અંદર જાય છે અને પછી એ આ પાકિસ્તાનમાં જઈ અને સિંધુ નદીને એ મળે છે. હવે એક રીતે અત્યારે આપણે જાહેર કરી દીધું છે ને આપણે હવે ધીમે ધીમે સિંધુ નદીનું પાણીને રોકવાનું આપણું ઈચ્છા થાય ત્યારે આપણે પાણી રોકીએ, આપણી ઈચ્છા થાય ત્યારે આપણે પાણી છોડીએ. આ પ્રકારની ઘટના ચાલુ છે અને એવામાં અહીંયાથી જાહેરાત થઈ કે હવે અફઘાનિસ્તાન કુન્નાર નદી છે એનું પાણી રોકશે, કાબુલ નદીનું પાણી રોકશે અને આ જો પાણી રોકાણા એટલે કે પાકિસ્તાનની અંદર ફરી પાછી એ વોટર સ્ટ્રાઇક થઈ શકે છે. પાકિસ્તાન તરસું જે છે રહી શકે છે. એટલે આ કાબુલ રિવર એટલે કે કાબુલ નદીની એ સહાયક નદી છે. આ તમે અહીંયાથી જોઈ શકો છો કે આ કુન્નાર નામની નદી જે અફઘાનિસ્તાનમાંથી નીકળે છે એ કાબુલ નદીની એ સહાયક નદી છે અને આમાં પાણી જે છે ખૂબ વધારે હોય છે. હવે અફઘાનિસ્તાન જ્યાં એની અંદર અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે અફઘાનિસ્તાન પાસે પૈસા જ નથી. એટલે કે અફઘાનિસ્તાન પાસે અવળા આ જે ડેમો કદાચ આપણે બનાવવા હોય, આ નદીઓને રોકવા માટે બનાવવું શું તો કે નદીઓને રોકવા માટે ડેમો બનાવવા પડે. હવે ડેમો બનાવવા હોય તો એના માટે ફંડિંગ જોઈએ. એટલે અફઘાનિસ્તાનની પાસે એ અત્યારે હાલ ફંડિંગ નથી કારણ કે અમેરિકાએ જે હાલતમાં મૂક્યું એના પછી અત્યારે હાલ અફઘાનિસ્તાનની અંદર તો ગરીબી જ છે. એટલે જો આ પ્રકારનું કામ કરવું હોય તો એના માટે ફંડિંગની પણ જરૂરિયાત રહે. એટલે કે ચોક્કસથી હવે આ ફંડિંગની જ્યારે વાત આવે તો આની પહેલા પણ ભારત અને અફઘાનિસ્તાન દ્વારા જ્યારે ત્યાં સરકાર હતી અને એ જે સરકાર અમેરિકા દ્વારા સપોર્ટમાં હતી ત્યારે ભારત દ્વારા અફઘાનિસ્તાનની અંદર ઘણા બધા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ડેમ પણ બનાવવામાં આવ્યા છે અને એમાંનો એક સૌથી મોટો ડેમ કે જે ડેમનું નામ છે શહતૂત ડેમ કે જે શહતૂત ડેમ જે છે અફઘાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે આખો ડેમ છે એ ભારતે બનાવી દીધો છે. એટલે જ્યારે આ વાતની ચર્ચા આવે તો ત્યારે બે પ્રકારની પોસિબિલિટી આવે કે ભારત છે એ પાકિસ્તાન સામે બદલો લેવા માટે એ અફઘાનિસ્તાનની અંદર એ આ રીતે ડેમને સ્પોન્સર કરી શકે છે, પૈસા જે છે એ આપી શકે છે. બીજું કે અફઘાનિસ્તાન પોતાના જે લોકો છે એની પાસેથી એટલે એ અફઘાનિસ્તાનની અંદર જે કાબુલ એરપોર્ટ છે ત્યાંથી હવાઈ યાત્રીઓ જે ઉડે છે એની પાસેથી પર યાત્રી $100 લઈ અથવા તો રોડ ટેક્સના માધ્યમથી, ટોલ ટેક્સના માધ્યમથી આ રીતે એ ટોલ ટેક્સના માધ્યમથી પૈસા ઉઘરાવી અને ડેમ છે એ બનાવી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારની અંદર ભારત છે અફઘાનિસ્તાનને શું સપોર્ટ કરશે કે નહીં. તમારું શું કહેવું છે કે શું આપણે ભારતે અફઘાનિસ્તાનને આ ડેમ બનાવવામાં સપોર્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કારણ કે ભારતે અફઘાનિસ્તાનની અંદર ત્યાંની સંસદનું પણ નિર્માણ કરાવ્યું હતું. બરાબર, ત્યાંની જે ઘણી બધી જે બિલ્ડિંગો છે, જે સરકારી બિલ્ડિંગોનું નિર્માણ પણ અફઘાનિસ્તાનમાં ભારતે કરાવ્યું છે. એટલે ભારતે હંમેશા અફઘાનિસ્તાનનો એક ટોટલ જે છે ખ્યાલ રાખ્યો પરંતુ ત્યાં સરકાર એ હલી ગઈ. બરાબર, હવે પ્રશ્ન ઉભો થયો કે આ ડેમ છે કાબુલ નદીની આખી વાત
અને જો આ ડેમ કુન્નાર રિવર ઉપર અને કાબુલ નદી ઉપર ડેમ બાંધવામાં આવે તો એનાથી પાકિસ્તાનમાં શું અસર થશે? એનાથી પાકિસ્તાનનો સ્પેશિયલ ખાસ જે પ્રાંત છે એ પ્રાંત એટલે કે એક ખાસ એવો પ્રાંત છે આ આખો ખૈબર પખ્તુનવા. એ ખૈબર પખ્તુનવાનો આખો જે ભાગ, ત્યાં પાણીની અછત સર્જાશે. અને આ પાણીની અછત જે છે એ સર્જાશે કારણ કે ત્યાંનો પાણીનો મુખ્ય સ્ત્રોત આ નદી જ છે. જો ત્યાં આ પાણીનું ઓછું થઈ જશે તો સૌથી પહેલા પીવાનું પાણી ઓછું મળશે, ત્યાર પછી ખેતી માટે અને ઉદ્યોગો માટેનું પાણી છે એ ઓછું મળશે. અને આના કારણે પાકિસ્તાનની અંદર ફુગાવાનો જે છે એ દર વધશે, હજી વધારે ફુગાવો થશે અને પાકિસ્તાનની અંદરની ખેતી જે છે સંપૂર્ણપણે પાયમાલ એ થઈ જશે. એટલે કે ઘણી વખત યુદ્ધ છે એ બળથી નહીં પરંતુ કળથી લડવામાં આવે અને દુશ્મનનો દુશ્મન એ આપણો દોસ્ત છે એ ચોક્કસથી હોઈ શકે છે. અને એટલા માટે જ ભારત એ હવે અફઘાનિસ્તાન સાથે વાર્તાલાપ એ કરી રહ્યું છે. આની પહેલા જનરલી આ અફઘાનિસ્તાન સાથે આપણે તમામ પ્રકારની ચર્ચાઓ છે એ સેક્રેટરીએટ લેવલ ઉપર એટલે કે સચિવ કક્ષાએ થતી હતી, પણ હવે એસ જયશંકર એટલે કે ઈ જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરે અને એ મિનિસ્ટરીયલ લેવલની ચર્ચાઓ થાય અને એમાં ઘણી બધી વસ્તુઓ એ સામે આવીને નીકળે. એટલે આ રીતે અને આ જે પણ ઘટના બની એમાં અફઘાનિસ્તાને ચોખ્ખું સ્ટેન્ડ લીધું કે આ વસ્તુ એમાં ભારતનો જે પણ ડિફેન્સનો રાઈટ છે એ પ્રોપર છે અને પાકિસ્તાનની આ ઘટનાને પણ વખોડી કાઢી. હવે તમને એવું થતું હશે, આ એક પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો હોય કે અફઘાનિસ્તાન એ શું કામ પાકિસ્તાન વિરુદ્ધ થઈ ગયું? શા માટે અફઘાનિસ્તાન પાકિસ્તાન વિરુદ્ધ થઈ ગયું? તો એનો જવાબ છે આ. જ્યારે 2019 બાદ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ગયું, પોતાનું આખું બધી વસ્તુ લઈ અને જતું રહ્યું. ત્યારબાદ ત્યાંથી ઘણા બધા લોકો એ પાકિસ્તાનના એક ખૈબર પખ્તુનવા નામની જગ્યાએ એ ત્યાંથી આવી ગયા. એ બધા જ લોકોને પકડી અને આ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં નાખી દીધા. અને જ્યારે અફઘાનિસ્તાનની અંદર જે તાલિબાન એ થોડું વીક હતું ત્યારે એવા સમયે આ પાકિસ્તાનને અમેરિકાને સપોર્ટ કરીને તાલિબાનો ઉપર બોમ્બનો વરસાદ કરાવ્યો. અને આ બધા પ્રકારેથી જ અફઘાનિસ્તાન છેલ્લા થોડા ઘણા વર્ષો પહેલાની જ વાત કરું, 1 વર્ષ પહેલાની જ ઘટના છે કે અફઘાનિસ્તાનના તાલિબાનોએ પણ પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી હતી, પાકિસ્તાને સામે લડવા ગયા હતા અને એમાં ઘણા બધા પાકિસ્તાની જે સોલ્જરો છે, સૈનિકોને મારવામાં પણ આવ્યા, એના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો. એટલે આ એટલા માટે આખી વસ્તુ છે કે અફઘાનિસ્તાન ભારત તરફથી હવે ઝૂકી રહ્યું છે, ભારત તરફ નમી રહ્યું છે. પણ આમાં ફાયદો તો ચોક્કસથી ભારતને જ છે. એક સાઈડથી આપણે પાણી રોકશું અને બીજા સાઈડથી જે છે એ અફઘાનિસ્તાન પાણી રોકશે. ક્યાં સુધી આ પાકિસ્તાન છે એ સર્વાઈવ કરશે, ક્યાં સુધી જીવશે? છેવટે એ દિવસ દૂર નથી કે પાકિસ્તાનનો પ્રધાનમંત્રી આવીને મોદી સાહેબ કે અમિતભાઈ શાહ જ્યારે પ્રધાનમંત્રી હોય ને એમ કહે કે ભાઈ લઈ લ્યો, હવે મારાથી સંભળાતું નથી, અને તેથી આપણે ગજવાએ હિન્દ નહીં ભગવાએ હિન્દ કરશું. બરાબર, ચોક્કસથી. ઓકે, તો આ રીતે દોસ્તો આ એક મહત્વની એક ડેવલપમેન્ટ હતી. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ કે જેના ઉપરથી તમારું કોઈક નોલેજ છે વધે છે એ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવો વિડીયો છે એને શેર જરૂરથી કરજો, કારણ કે તમારા સપોર્ટની અમને પૂરી જરૂરિયાત છે. સાથે સાથે તમારું શું કહેવું છે કે શું ભારતે અફઘાનિસ્તાનના આ ડેમ બનાવવા માટે સપોર્ટ કરવો જોઈએ? ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. જય હિન્દ એન્ડ જય ભારત.